18 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં ફેરફાર આવશે। મતલબ કે 18 નવેમ્બરથી 24 નવેમ્બર ફરી એક વખત એક માવઠું આવે એટલે કમોસમી વરસાદ પડે। ગુજરાતમાં અત્યારે કમોસમી વરસાદ પડી રહ્યો છે અને હવે આગામી દિવસોની અંદર કડકડતી હાડ થીજાવતી ઠંડી પણ પડવાની છે એવી આગાહી અંબાલાલભાઈ પટેલે કરી છે। અમે ખબર છે .com પરથી અંબાલાલ પટેલ સાથે વાત કરી છે અને એમણે તારીખ વાઇઝ અમને કીધું છે કે ફેબ્રુઆરી સુધી આ રીતે ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની છે અને એના કારણો વિશે પણ વાત કરી છે। તો આના વિશે હું વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com। હમણાં ચોમાસાની સિઝન તો પૂરી થઈ પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે। હવે ઠંડીની સિઝન શરૂ થવાની છે એટલે અમે ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલની સાથે વાત કરી અને એમને ઠંડી વિશે પૂછ્યું તો એમણે એમ કીધું કે 7 નવેમ્બરથી ગુજરાતની અંદર ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થશે અને રવિ મોસમ માટે ધીમે ધીમે હવામાન છે એ સુધરતું જોવા મળશે। 18 નવેમ્બર પછી ડિસેમ્બરની શરૂઆતમાં બંગાળ ઉપસાગરની અંદર એક ચક્રવાત અને હવાનું દબાણ ઊભું થશે અને ચક્રવાત શરૂ થશે। એને કારણે 18 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં ફેરફાર આવશે। મતલબ કે 18 નવેમ્બરથી 24 નવેમ્બર ફરી એક વખત એક માવઠું આવે એટલે કમોસમી વરસાદ પડે અને 15 ડિસેમ્બર પછી વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે। મતલબ કે એ સમયે પણ વરસાદ પડવાની શક્યતા છે એવું અંબાલાલભાઈનું કહેવું છે। 20 ડિસેમ્બરથી દેશના ઉત્તર પર્વતીય પ્રદેશો છે એમાં ભારે હિમવર્ષા રહેવાની શક્યતા છે અને એને કારણે 22 ડિસેમ્બરથી ગુજરાતની અંદર કાતિલ ઠંડી પડશે। મતલબમાં જે પ્રમાણે અંબાલાલભાઈ પટેલે કીધું છે એ પ્રમાણે હવે તમે જે બધા ગોધડા ઓઢવાના જે પેક કરેલા છે એ હવે કાઢવા પડશે કારણ કે ડિસેમ્બર 22થી કડકડતી ઠંડી પડવાની છે એવું એમનું કહેવું છે। 17 ડિસેમ્બર પછી ઠંડીનું પ્રમાણ વધારે વધશે અને 11 જાન્યુઆરી સુધી હાડ થીજવી નાખે, તમારું શરીર થીજવી નાખે એટલી સખત ઠંડી પડવાની છે અને ઉત્તરાયણ બાદ પણ એટલે 14 જાન્યુઆરી પછી પણ ઠંડા પવનો છે એ તમારા હાડ ધ્રુજાવી નાખે એટલી ઠંડી પડશે। એમણે એમ કીધું કે લા નીનોના સંકેત દેખાઈ રહ્યા છે। જો લા નીનો આવશે તો શિયાળામાં વધારે ઠંડી પડશે અને 20 ફેબ્રુઆરી પછી ઠંડીનું પ્રમાણ ઘટવાનું શરૂ થશે। મતલબમાં અંબાલાલભાઈ પટેલે જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડવાની છે। તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।